દીકરીઓ કેમ ભાગી જાય છે, પ્રેમ લગ્નો કેમ વધી રહ્યા છે? આજકાલ દરેક સમાજમાં પ્રેમ લગ્નનું ચલણ વધ્યું છે. તેની પાછળનું કારણ શું છે અને એની પાછળ ભૂલ કોની છે, માતા પિતાની કે સંતાનોની? મિત્રો, વિડીયો એક આગળ આવશે, એ વિડીયોને પૂરેપૂરો જોજો અને સાંભળજો, અને સારો લાગે તો બીજા મિત્રોને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. દીકરીઓ કેમ ભાગી જાય છે, પ્રેમ લગ્નો કેમ વધી રહ્યા છે? આજકાલ દરેક સમાજમાં પ્રેમ લગ્નનું ચલણ વધ્યું છે. પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે અન્ય કોઈ સમાજ, દરરોજ કોઈને કોઈ યુવક કોઈની કોઈ છોકરીના ઘરેથી ભાગી ગયો હોય અથવા તેના માતા પિતાને પ્રેમથી મારી નાખે એવા અહેવાલો સામે આવે છે. સામાન્ય રીતે દરેક સમાજમાં પ્રેમ લગ્નનું ચલણ વધ્યું છે. જે પણ આવા કિસ્સાઓ સાંભળે છે તે છોકરીઓનો દોષ આપવા લાગે છે. વળી આ પ્રેમ લગ્ન માટે આપણે સોશિયલ મીડિયા કે ટીવી સિરિયલો કે ફિલ્મોને જવાબદાર ઠેરાવીએ છીએ, ખરું ને? પણ સમાજ તરીકે એમાં ક્યાંક ખોટું થાય છે. માતા પિતા હોવાને કારણે ભાગ્યે જ કોઈ એ જાણવાનો પ્રયાસ કરે છે કે તેમની શું ભૂલ છે. હવે આવો જ એક પ્રયાસ આપણા પાટીદાર સમાજના લોકોએ કર્યો છે. વિગતે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી દરેક સમાજની દીકરીઓ અન્ય સમાજના યુવકો સાથે લવ મેરેજ કરી રહી છે. જેના કારણે પાટીદાર સમાજે લવ મેરેજ વખતે માતા પિતાની સહી ફરજિયાત બનાવવાની માંગણી કરી હતી. અને જો દીકરી ભાગી જાય અને 25 વર્ષની ઉંમર પૂર્ણ કરતા પહેલા લગ્ન કરે તો તેને કાઢી મૂકવાનો કાયદો બનાવવાની પણ માંગ કરી હતી. જો કે આ પછી તાજેતરમાં પાટીદાર સમાજના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉમિયા ધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની દીકરીઓના લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે. તો જાણો શું હતું એ? દીકરીઓ કેમ ભાગી જાય છે? કાર્યક્રમ દરમિયાન દીકરા દીકરીઓના સ્થળાંતર વિશે વાત કરતી વખતે આરપી પટેલે કહ્યું હતું કે તેમની દીકરીઓ ભાગી ગઈ એ માત્ર તેમનો દોષ નથી, પરિવાર પણ આ માટે જવાબદાર છે. એક યુવક સોશિયલ મીડિયા પર તમારી દીકરીના રોજ વખાણ કરે છે, તેને સુંદર કહે છે, તેના પાત્રના વખાણ કરે છે, તેને જમવા માટે કોઈ સરસ હોટલમાં લઈ જાય છે, તમારી દીકરીને પૂરતો સમય આપે છે. પ્રેમ લગ્નો કેમ વધી રહ્યા છે? આ બધી બાબતો દીકરીને તે જ યુવક તરફ આકર્ષિત કરે છે, જે તેને દરરોજ ભાગ્યે જ ઘરે મળે છે. તેઓ પ્રેમ અને હૂંફ આપે છે, જેના કારણે યુવક તેના માતા પિતા કરતા યુવતી માટે વધુ મહત્વનું બની જાય છે. હૂંફ આપવી જોઈએ. માતા પિતાએ તેમની દીકરી કે જમાઈને માન આપવું જોઈએ. તેમની નાની નાની બાબતો પર ધ્યાન આપવું જોઈએ. મધ્યમ વર્ગના માતા પિતાએ પણ પોતાની દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરવાને બદલે સમય આપવા અને સમજાવવા પર ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો, મેં કઈ છેલ્લે કીધું કે કઈ ખોટું નથી, અને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. અને હા, આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.